અમદાવાદમાં અડધી રાત્રે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। આઈપીએલમાં આરસીબી ચેમ્પિયન બનતા તેના ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। આરસીબીના ફેન્સે નાચી ગાઈને જીતની ઉજવણી કરી। વિરાટ કોહલીના ફેન્સમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો। વિરાટ કોહલીની છેલ્લી સિક્સ એટલે ચેરી ઓન ધ કેક તેવું ફેન્સ કહી રહ્યા છે। વિરાટ કોહલીની ઇનિંગ જોવાની મજા આવી તેવો તેમનો પ્રતિભાવ જોવા મળ્યો। Once again, Virat Kohli has shown that he is the man. He's the man of the match going to be. He's the winner. We love you, RCB. It was wonderful. It was. તો મેચ રસપ્રદ રહી હતી અને એમાં પણ આરસીબી ચેમ્પિયન બનતા ફેન્સમાં જોરદાર ખુશી જોવા મળી। જોરદાર ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઢોલ નગારાના તાલ સાથે યુવા હૈયું જાણે ઝૂમી ઉઠ્યું। વિરાટ કોહલીના ફેન્સ સૌથી વધુ ખુશ જણાયા। વિરાટ કોહલીની ઇનિંગ્સ જોઈને ખુશ થયેલા ફેન્સ રસ્તા પર નાચતા ગાતા જોવા મળ્યા। I am from उत्तर प्रदेश, जिला मेरठ। मैं इतनी दूर से यहाँ पर आया विराट कोहली को देखने के लिए। विराट कोहली जीत चुका है। हमें इतनी खुशी है कि खुशियों का कोई ठिकाना नहीं है। कैसे जश्न मनेगा आज तो पूरी रात पार्टी होगी, पार्टी। તો આખી રાત પાર્ટી કરીને ઉજવણી કરવાનો વાત જે ફેન્સ કહી રહ્યા હતા। હજુ મેચ પૂર્ણ થઈ અને ત્યારથી જ ઉજવણીનો જોરદાર માહોલ જામી ગયો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જ્યાં ફેન્સે ઉજવણી કરી, ઢોલ નગારાના તાલે સૌ કોઈ નાચતા ઝૂમતા દેખાયા। એમાં પણ વિરાટ કોહલીના ફેન્સ, તેમના ચાહકો સૌથી વધુ ખુશ હતા। ખાસ તો આ મેચ જે જોઈ અને મેચમાં આરસીબીની જીત થઈ તેને લઈને આરસીબીના ફેન્સે પણ ઉજવણી કરી। જોરદાર ઉત્સાહ તેઓમાં જોવા મળ્યો। જે લાખોની ભીડ અહીં આવી હતી એમાંથી મોટા ભાગના લોકો જે આ આરસીબીની જીતની ઉજવણી કરતા દેખાયા હતા। વિરાટ કોહલીના ફેન્સમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળ્યો। હાઈ જોશ સાથે સૌ કોઈ રસ્તા પર જ ઝૂમી ને નાચીને ગાઈને આ ઉજવણી કરતા દેખાયા અને સૌ કોઈએ એવો પ્રતિભાવ પણ આપ્યો કે આ જે ઇનિંગ હતી જોરદાર ઇનિંગ જોવાની ખૂબ મજા પડી। ગઈકાલે જે આઈપીએલ 2026ની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ફાઇનલ મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી। અડધી રાત્રે જ્યારે આ મેચનું પરિણામ આવ્યું તે સમયે જાણે અમદાવાદમાં ખાસ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। मैं बहुत ज्यादा खुश हूँ। बैक टू बैक आरसीबी को विराट कोहली ने जिताया है और इसमें चेज मास्टर जो उनका नाम जाना जाता है उसी के अंदर इन्होंने बॉलिंग डिपार्टमेंट, फील्डिंग डिपार्टमेंट, चाहे वो बैटिंग हो, सारे को बिल्कुल प्लान तरीके से बहुत अच्छे से आरसीबी ने खेला है और जिस हिसाब से बादशाह उन्होंने दिखाई है, लगातार दूसरी बार जीता है, वो सबसे अच्छी चीज है। વિરાટ કોહલીની ઇનિંગ જોઈને, તેના રમત પ્રદર્શનને જોઈને સૌ કોઈ ખુશ થઈ ગયા। બહારથી પણ કેટલાય લોકો આ મેચમાં જોવા માટે અહીં આવ્યા હતા। મેરઠ હોય કે પછી અલગ અલગ જગ્યાએથી દેશભરમાંથી લોકો આ મેચ નિહાળવા માટે અહીં આવ્યા હતા અને આરસીબીના ફેન્સ તો એટલા ખુશ થઈ ગયા કે તેનો કોઈ પાર નથી। આઈપીએલમાં આરસીબી ચેમ્પિયન બન્યું અને સતત બીજી વાર આરસીબી ચેમ્પિયન બન્યું છે જેની ખુશી અહીં જોવા મળી। डिफेंड किया है टाइटल। हमारी विमेंस टीम ने भी 2 बार जीता, मेंस टीम ने भी 2 बार जीता। आई एम वेरी हैप्पी एंड विराट कोहली का जो लास्ट सिक्स था इट वाज लाइक चेरी ऑन द केक, परफेक्ट। આ મેચમાં જે રોમાંચક મેચ હતી અને ખાસ કરીને વિરાટ કોહલીના જે છેલ્લી સિક્સ તેમણે મારી એ છેલ્લી સિક્સને લઈને પણ ચાહકોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી કારણ કે એ છેલ્લી સિક્સ એમના આરસીબીની જીતમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ। વિરાટ કોહલીએ જે 50 ફટકારી, આ 50ને કારણે આરસીબી જીતની સૌથી નજીક પહોંચી ગઈ અને આરસીબીના બોલર્સની સામે ગુજરાત ટાઇટન્સે પણ ઝૂકવું પડ્યું। આ ઉપરાંત જે મેચ જોવા મળી હતી, દરેક જે ખેલાડી છે તેમના પરફોર્મન્સને જોઈને ચાહકો ખુશ થઈ ગયા અને સૌથી વધુ વિરાટ કોહલીની ઇનિંગ જોવાની મજા આવી। ફેન્સ તરફથી આ પ્રતિસાદ આવ્યો છે। કેટલાય લોકો જે દૂર દૂરથી અહીં આવ્યા હતા આ મેચ જોવા માટે અને તેમને આનંદ જે મળ્યો છે જાણે અહીં આવીને આ મેચ જોઈ એ જીવન સાર્થક થયું હોય તેવો માહોલ અહીં જોવા મળ્યો હતો ફેન્સમાં। Very happy the new management and we have won for the second time and the new management that girl whoever it is the RCB owner is lucky because after she took over we have won for the second time. Virat Kohli played extremely well. It was a team performance overall and nothing better than that.
કેટલાય જે ચાહકો અહીં આવ્યા મેચ જોવા માટે, દરેકના મોઢા પર એક જ વાત હતી કે વિરાટ કોહલીની જે ઇનિંગ રહી છે ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ ઇમ્પ્રેસિવ ખેલ તેમનો રહ્યો અને જોવાની પણ ખૂબ મજા આવી. વિરાટ કોહલીની સાથે સાથે આરસીબીના જે બોલર્સ છે તેમણે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને વિકેટ ઝડપીને ગુજરાત ટાઇટન્સને ઝુકાવી દીધું. અમદાવાદમાં અડધી રાત્રે ઉજવણીનો જશ્ન મનાવવામાં આવ્યો, ફટાકડા ફોડવામાં આવ્યા અને સાથે સાથે રસ્તા પર જ નાચ ગાન કરવામાં આવ્યા. જે ચાહકો અહીં મેચ જોવા આવ્યા હતા અડધી રાત્રે તે ઝૂમતા નજર આવ્યા. આરસીબીના ફેન્સે જે ઉજવણી કરી હતી અમદાવાદમાં જાણે દિવાળીનો માહોલ સર્જાઈ ગયો. અડધી રાત્રે જે ઉજવણી કરવામાં આવી હતી, લાખો લોકો અહીં ઉમટી પડ્યા હતા અને રસ્તા પર ઉજવણી કરવા લાગ્યા. જે લોકો ઘરે પણ આ મેચ જોઈ રહ્યા હતા તેઓ પણ આરસીબીની જીત પર ઘરની બહાર દોડી આવ્યા અને રસ્તા પર ઉજવણી કરવા લાગ્યા. अभी 18 साल हम लोग ने वनवास किया है, अब बाकी टीम 18 साल पूरा वनवास करेगा. जब तक कोहली है ना तब तक आरसीबी का कप रहेगा. विराट जो है ना वो चेजिंग मास्टर था, है, रहेगा.